કેમ છો બાળ મિત્રો? મજામાં? તો આજે આપણે ધોરણ 2 ગુજરાતી એકમ 11 યજ્ઞનો ઘોડો કાર્ડ નંબર 5 વિશે શીખીશું. તો તેમાં છે ક્ષત્રિયનો ક્ષ, શ્રવણનો શ્ર, ઋષિનો ઋ અને રૂમાલના રૂ વિશે આપણે શીખવાનું છે. તો જુઓ, પ્રથમ તો આપણે ક્ષત્રિયનો ક્ષ. તો ક્ષત્રિયનો ક્ષ બોલવાનું છે અને સાથે સાથે આપણે લખતું જવાનું છે. તો ક્ષત્રિયનો ક્ષ કેવી રીતે લખાય? તો આપણે લખશું, સાથે સાથે તમારે બોલતું પણ જવાનું છે. ક્ષત્રિયનો ક્ષ, ક્ષત્રિયનો ક્ષ, ક્ષત્રિયનો ક્ષ, ક્ષત્રિયનો ક્ષ. જો બાળકો, લખવાનું છે અને સાથે સાથે બોલવાનું છે. ક્ષત્રિયનો ક્ષ, ક્ષત્રિયનો ક્ષ. તેના પછી છે શ્રવણનો શ્ર, શ્રવણનો શ્ર. તો આપણે બોલતા જશું અને લખતા જશું. શ્રવણનો શ્ર, 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 શ્રવણનો શ્ર. તેના પછી છે ઋષિનો ઋ, ઋષિનો ઋ. તો ઋષિનો ઋ બોલતા જશું અને લખતા જશું. ઋષિનો ઋ, 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 ઋષિનો ઋ. તેના પછી છે રૂમાલનો રૂ, રૂમાલનો રૂ. તો બોલતા જશું અને લખતા જશું. રૂમાલનો રૂ, 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 રૂમાલનો રૂ. હવે જો, નીચે આપણને શબ્દો આપેલા છે, તો આપણે વાંચવાનું છે અને સાથે સાથે લખવાના પણ છે. તો પ્રથમ તો આપેલું છે ઋષિ, ત્યારબાદ છે ક્ષમા. તો જો, આપણે તે શબ્દો લખવાના છે અને વાંચવાના પણ છે. સાથે સાથે વાંચવાનું છે અને લખતા જવાનું છે. ઋષિ, ઋષિ, ઋષિ. ત્યારબાદ છે ક્ષમા. તો લખતા જશું, વાંચતા જશું. ક્ષમા, ક્ષમા, ક્ષમા. ત્યારબાદ છે જો, ફરી ક્ષત્રિયનો ક્ષ, શ્રવણનો શ્ર, ઋષિનો ઋ, રૂમાલનો રૂ. લખવાનું છે, વાંચવાનું છે. જો બાળકો, અહીંયા આપણને ટપકા આપેલા છે, તે ટપકાને જોડવાના છે. ત્યારબાદ જો, જાતે આપણે ક્ષત્રિયનો ક્ષ લખવાનો છે. તો આપણે ક્ષત્રિયનો ક્ષ લખશું અને સાથે સાથે બોલતા પણ જશું. ક્ષત્રિયનો ક્ષ, 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 ક્ષત્રિયનો ક્ષ,
ક્ષત્રિયનો ક્ષ. ત્યારબાદ છે શ્રવણનો શ્ર. તો ટપકા જોડવાના છે. નીચે આપણે જાતે લખવાનું છે તો લખશું શ્રવણનો શ્ર, 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 શ્રવણનો શ્ર. ત્યારબાદ છે ઋષિનો ઋ. તો આપણે આ ટપકા જોડશું અને ત્યારબાદ જાતે નીચે લખશું ઋષિનો ઋ, 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 ઋષિનો ઋ. નીચે છે રૂમાલનો રૂ. તો લખશું અને સાથે સાથે બોલતા જશું રૂમાલનો રૂ, 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 રૂમાલનો રૂ. હવે જુઓ બાળકો, નીચે આપણને શબ્દ આપેલા છે. જે અક્ષર આપણે શીખ્યા છીએ તે અક્ષરના આપણને શબ્દો આપેલા છે, તે વાંચવાના છે અને તેનું અનુલેખન કરવાનું છે. તો પ્રથમ તો જુઓ રૂપાળા, શ્રવણ, નક્ષત્ર, શ્રીમાન. તો આપણે બોલતા જશું અને લખતા જશું રૂપાળા, રૂપાળા, રૂપાળા. ત્યારબાદ છે શ્રવણ. તો લખશું શ્રવણ, શ્રવણ, શ્રવણ. ત્યારબાદ છે નક્ષત્ર, 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 નક્ષત્ર. ત્યારબાદ છે શ્રીમાન. તો લખશું શ્રીમાન, શ્રીમાન, શ્રીમાન. તો બાળકો, અક્ષરોનું તમારે અનુલેખન કરવાનું છે, શબ્દો વાંચવાના છે અને લખવાના પણ છે, જેથી કરીને તમને મહાવરો થાય.